ચાલો તો ન્યુમેરિકલ્સ તરફ આપણે આગળ વધીએ છીએ, જે આ કોન્સેપ્ટનો સૌથી અગત્યનો ટોપિક છે અને આ લઈને દાખલાઓ ઘણા બધા પૂછાતા આવે છે અને પૂછાતા આવે છે, આવશે જ. સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ આપેલા છે, વત્તા ઉદાહરણ આપેલા છે. આપણે ઉદાહરણથી શરૂઆત કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 3.4 તમારે એનસીઆરટીમાં આપેલું છે. રકમ જે છે ને બરાબર સમજો, કેટલી વસ્તુ આવેલી છે નોંધો અને કેવી રીતે ત્યાં પહોંચવું, આ રસ્તો તૈયાર કરો એટલે તમને જવાબ મળે. બરાબર, તો કેટલી વસ્તુ આપેલી છે એનું વ્યવસ્થિત એનાલિસિસ કરતા આવડવું પડે. જો શું કીધું છે કે એક 0.1 મોલર KCl દ્રાવણ ભરેલા વાહકતા કોષનો અવરોધ 100 ઓહમ છે. એટલે પહેલા વસ્તુ શું આપી છે તો કે ભાઈ મોલારિટી આપી છે M1 0.1 મોલર, અવરોધ મને આપ્યો છે R1 100 ઓહમ, 0.1 મોલર અવરોધ R1 4 ઓહમ. તે જ કોષને જો 0.02 મોલર M2 0.02 મોલર KClના દ્રાવણ વડે ભરવામાં આવે ત્યારે અવરોધ R2 520 ઓહમ તમને મળે છે. તો 0.02 માટે એટલે કે આ બીજા કેસ માટે દ્રાવણની વાહકતા G ગોતી લ્યો, વિશિષ્ટ વાહકતા K ગોતી લ્યો અને મોલર વાહકતા λm શોધી લ્યો. અહીંયા વાહકતા કીધું એટલે કઈ વાહકતા શોધવી ખબર ન હોય તો બે ગોતી લેવાની, આપણે G પણ ગોતી લ્યો અને K પણ શોધી લ્યો, લેમડા. અને બીજું શું આપ્યું છે તો કે આ કોષ માટે એટલે પહેલી કન્ડિશન માટે વાહકતા 1.29 સિમેન ઇન્ટુ મીટર ઇન્વર્સ. સિમેન ઇન્ટુ મીટર ઇન્વર્સ એટલે કઈ વાહકતા થશે? વિશિષ્ટ વાહકતા K1 1.29 સિમેન ઇન્ટુ મીટર. બરાબર છે. તો આટલી વસ્તુ આપણને આપી છે. તો હવે આપણે શરૂઆત કરીએ કે શોધવાનું છે એનાથી શરૂઆત કરીએ. લેમડા એમ ગોતવું છે. લેમડા એમનું સૂત્ર આપણે જોયું છે K/C. સાંદ્રતા C આપી, K નથી આપ્યો. K કેવી રીતે મેળવવો? તો K બરાબર શું થાય તો કે K ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ G સ્ટાર, જ્યાં G સ્ટાર બરાબર L/A, કોષનો કોષ અચળાંક આપેલો નથી. G એ ક્યાં આપ્યો તમને એમ થાય તો પણ G એટલે ખબર છે શું થાય 1/R. તો G સ્ટાર માળે મેળવવાનો છે, એ ક્યાંથી મળશે? તો એ તમને પ્રાપ્ત થશે આ માહિતી પરથી, કારણ કે કોષ તો એક જ છે એટલે કોષ અચળાંક તો સરખો રહેવાનો છે. K1 આપેલો છે, R1 આપેલો છે, તો તમને G સ્ટાર મળી જાય, સ્વાભાવિક વસ્તુ છે. બરાબર, ચાલો શરૂઆત કરીએ છીએ. તો કે K1 ઇઝ ઇક્વલ ટુ શું લખાય તો કે G1 ઇન્ટુ G સ્ટાર. G1 બરાબર શું થાય? જે જીવીએ છીએ નહીં, G1 એટલે પછી એમને G1 એમ. G1 બરાબર શું લખાય? 1/R1 ઇન્ટુ G સ્ટાર K1. G સ્ટારને કરતા બનાવો તો G સ્ટાર બરાબર K1 ઇન્ટુ R1. K1 ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ G સ્ટાર, K ઇઝ ઇક્વલ ટુ પણ G ઇઝ ઇક્વલ ટુ 1/R થાય. G સ્ટારને મેં કરતા બનાવ્યો છે તો G સ્ટાર ઇઝ ઇક્વલ ટુ K1 આપ્યો છે 1.29, R આપ્યો છે તમને 100. તો G સ્ટાર બરાબર શું થવાનું છે? 129. આ સિમેન ઇન્ટુ મીટર ઇન્વર્સ. બરાબર, ઇન્ટુ 100 ઓહમ છે. ભૂલ થાય છે દોસ્ત. કટ કરવાને કટ કરી નાખો.
ઓકે, તો K1 બરાબર શું થશે? G1 ઇન્ટુ જી સ્ટાર. જી સ્ટારને કરતા બનાવો તો K1 છેદમાં G1. જી સ્ટાર બરાબર શું થશે? G1 બરાબર 1/R1 ઉપર જતો રહેશે K1 ઇન્ટુ R1 એટલે 129 મીટર ઇનવર્સ કોસ અચળાંક આપણને મળ્યો. એનો હવે આ સમીકરણમાં આપણે ઉપયોગ કરીએ છીએ બીજા પોર્શન માટે કે અહીંયા મારે K2 મેળવવો પડશે પહેલાં અને G2. તો K2 બરાબર શું લખાશે? તો K2 બરાબર G2 ઇન્ટુ જી સ્ટાર. G2 બરાબર શું લખાય? 1/R2 ઇન્ટુ જી સ્ટાર. જી સ્ટાર કેટલો મેળો છે? 129. R2 કેટલો છે? 520. તો K2 બંનેનો ભાગાકાર કરો જે કેલ્ક્યુલેટરમાં 129 ભાગ્યા 520 કરો એટલે 0.248 સિમેન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ મળશે. K2 મળી ગયો. લેમડા એમ ગોતવાનું છે તે તો હવે તમને આવડે. લેમડા એમ બરાબર K2 ના છેદમાં 1000 ગુણ્યા M2. બે સૂત્ર હતા, 1000 ગુણ્યા K/C અને બીજું સૂત્ર શું હતું? K ના છેદમાં 1000 ઇન્ટુ C. સૂત્ર કયું વાપરવું ખબર કેવી રીતે પડે? તો કે અહીંયા તમને મીટર આપેલું છે, મીટર તો 1000 ક્યાં લેવાના? નીચે. ખબર છે ને? તો લેમડા એમ બરાબર K2 0.248 છેદમાં 1000 M2 સાંદ્રતા 0.02 કેલ્ક્યુલેટર મારો એટલે જવાબ તમારો લેમડા એમ બરાબર 0.0124 સિમેન મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ આવશે. સિમેન મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ આવશે. લેમડા મળી ગયો. મીટરમાં મળ્યો. હવે તમને એમ થાય સાહેબ સેન્ટીમીટરમાં જોઈશે આપણે તો શું કરું? તો કાંઈ ન કરાય ને. તમને આગળ શીખવેલું છે મીટરને સેન્ટીમીટરમાં ફેરવો. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. વર્ગ છે એટલે 10,000 વડે ગુણવું પડે. તો લેમડા એમ બરાબર 0.0124 ગુણ્યા 10⁴ સિમેન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ ગુણો જે 4 પોઈન્ટ એટલે 124 સિમેન્સ મીટર સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. આ મળી ગયો તમારો લેમડા એમ. છે ને સરળ એકદમ. હવે ટેક્સ્ટ બુકમાં આને કારણ વગરનો વધારે કોમ્પ્લિકેટેડ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ આપણે 1000 વાળી જે વસ્તુ યાદ રાખીને એટલે કોઈને ક્યાંય કન્વર્ટ નહીં કરવું પડે, એકદમ સરળતાથી થશે. શું યાદ રાખવાનું છે? તો કેટલું જ યાદ રાખવાનું છે. કેટલું? 1000 નીચે ક્યારે ને 1000 ઉપર ક્યારે? 1000 નીચે ક્યારે? તો કે જો મીટરમાં હોય તો, અને 1000 ઉપર ક્યારે? તો કે સેન્ટીમીટરમાં હોય તો. ખ્યાલ આવશે? ફરી એકવાર અહીંયા જોઈ લે શું આપ્યું છે. M1 આપ્યો છે, R1 આપ્યો છે, K1 આપી દીધો છે, M2 R2 આપ્યો છે, G2 K2 અને લેમડા M2 ગોતવાનો છે. તો મારે પહેલાં જી સ્ટાર મેળવવો પડે. તો જી સ્ટાર મળે છે 129 એને K2 = G2 ઇન્ટુ જી સ્ટાર. G એટલે 1/R થશે, 129 છેદમાં 520 થશે. K2 મને મળી ગયો. લેમડા એમ Kના છેદમાં 1000 ઇન્ટુ C એટલે 0.0124 સિમેન મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો 10⁴ વડે મલ્ટીપ્લાય કરવું પડે એટલે આ તમારો જવાબ આવી ગયો. ખબર પડશે? તો આ પ્રકારનો દાખલો સ્વાધ્યાયમાં તમને આપેલો છે. આઈ થિંક 3.8 અને 3.9 આ પ્રકારનો એક એક્ઝામ્પલ છે. કે 4 અને 5 જ છે. બહુ એક્ઝેક્ટલી 4 ને 5 ને 6 7 હશે. ટૂંકમાં એમ છે 5 થી 8 9માં છે. આ પ્રકારનો દાખલો છે. તો એ જોવો, પ્રેક્ટિસ કરવી. હવે આપણે આના પછીનું એક્ઝામ્પલ NCERTનો 3.5મો એક્ઝામ્પલ છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર? ચાલો. ખૂબ સરસ દાખલો આપ્યો છે આપણને કે ભાઈ 1 સેન્ટીમીટર વ્યાસ અને 50 સેન્ટીમીટર લંબાઈવાળા સ્તંભના 0.05 મોલ પ્રતિ લિટર એનેવાઇશન દ્રાવણ ભરેલું છે અને એનો અવરોધ આપણને મેળવ્યો છે. તો અવરોધકતા, વાહકતા, વિશિષ્ટ વાહકતા, મોલર વાહકતા બધી જ વસ્તુ શોધવાની છે.
તો બધા જ એક વસ્તુ એકબીજા સાથે સંબંધ ધરાવે છે, એકબીજા સાથે કનેક્ટેડ છે, આપણને ખ્યાલ છે. શરૂઆત કરીએ આપણે અવરોધકતાથી. અવરોધકતા નક્કી કરવા માટેનું સૂત્ર આપણને ખબર છે, R ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ એલ બાય એ. તો રો ઇઝ ઇક્વલ ટુ શું થશે? R ઇન્ટુ એ બાય એલ. હવે એ નથી આપ્યો છે, એ એટલે શું થશે? તો કે નળાકારનો વ્યાસ પાય આર સ્ક્વેર. પાય આર સ્ક્વેર. તો પહેલાં આપણે એ ગોતી લઈએ. તેથી એ ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળ, એ ઇઝ ઇક્વલ ટુ પાય આર સ્ક્વેર. એ વ્યાસ આપ્યો છે, ત્રિજ્યા બરાબર શું થશે? તો કે વ્યાસનું અડધું થવાનું છે. તો કે 3.14 ઇન્ટુ 1/2 આર એટલે શું થશે? 1/2 ત્રિજ્યા વ્યાસનો અડધો થવાનો છે. તો 1/2 સ્ક્વેર થવાનો છે. 1/2 સ્ક્વેર કરો એટલે 0.5 વર્ગ એટલે તમારો જવાબ આવશે 0.785 સેન્ટીમીટર સ્ક્વેર. આ એ આવ્યો 0.785 સેન્ટીમીટર સ્ક્વેર. એને હવે આપણે આમાં મૂકીએ છીએ. તેથી રો ઇઝ ઇક્વલ ટુ આર 5.55 ઇન્ટુ 10⁻³ એ 0.785 સેન્ટીમીટરમાં જ આવે છે જવાબ આપણો. અને એલ 50 સેન્ટીમીટર છે. તો ભાગાકાર કરો એટલે જવાબ તમારો રોનો વેલ્યુ તમારી આવે છે 87.135 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. એટલે પહેલું કામ થઈ ગયું, રો મળી ગયો. હવે આપણે બીજું કામ કરીએ છીએ, જી અને કે મેળવવાનું. તો કે પહેલાં મેળવી લઈએ. તો કે બરાબર શું થાય? 1/ρ ખબર છે આપણને. 1/87.135. તો કે બરાબર 1/87.35 કરો એટલે 0.01148 સિમેન સેન્ટીમીટર ઇન્વર્સ મળી ગયું. ચાલો લેમડા એમ આપણે મેળવવો છે. તો લેમડા એમ મેળવવા માટે શું સૂત્ર વાપરશું? તો કે લેમડા એમ બરાબર કે શેમાં આપ્યો છે? સેન્ટીમીટરમાં. સેન્ટીમીટરમાં હોય તો 1000 ક્યાં ગુણવાનું આપણે? ઉપર 1000 ગુણ્યા કે બાય સી. 1000 ગુણ્યા કે 0.01148. સી સાંદ્રતા 0.05. 0.05 કરો એટલે લેમડા એમ જે છે એ લેમડા એમ તમારો આવશે 229.6. ગણતરી કરી લેવી. 229.6 સિમેન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. તમને શીખવાડ્યું છે કારણ કે આ બધું સેન્ટીમીટરમાં લીધું છે. હવે જાતે પ્રયત્ન કરો આનો કે તમે આને હવે ધારો કે મોલ મીટરમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું? મીટરમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું? તો કે સ્વાભાવિક છે કે ભાઈ સેન્ટીમીટરને પાછું મીટરમાં કન્વર્ટ કરો એટલે 10⁻² થાય. મીટરમાં કન્વર્ટ કરો એટલે -4 વડે ગુણવું પડે. તો શું થશે? લેમડા એમ બરાબર 229.6 10⁻⁻4 સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. બરાબર. તો આ જવાબ આવ્યો. આને લઈને સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ મેં તમને કીધા છે, તમારે સોલ્વ કરવાના છે વત્તા. તો હવે આપણે આગળ વાત કરવાની છે એક બીજા સરસ મજાના એક્ઝામ્પલથી. લોજિકલ એક્ઝામ્પલ છે ને સરસ એક્ઝામ્પલ છે. શું તમને કીધું છે કે ધારો કે કોઈ દ્રાવણ એ આપેલો છે, એનો અવરોધ 50 ઓહમ છે. દ્રાવણ બી એનો અવરોધ છે 100 ઓહમ. આ બંને દ્રાવણો જ્યારે ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ હતા ત્યારને એમના અવરોધ આપેલા છે. હવે બંને દ્રાવણોના સરખા કદને તમે મિશ્ર કરો છો. બંને દ્રાવણોના સરખું કદ, વોલ્યુમ સરખું લીધું છે. બંને 10-10 તો 10-10, 20-20 તો 20, 100-100. બંને દ્રાવણોના સરખા કદને વાહકતા કોષમાં ભરવામાં આવ્યા છે અને વાહકતા કોષનો અવરોધ એ આપણે શોધવાનો છે. રકમ બરોબર સમજાઈ જવી જોઈએ. શું કીધું છે કે ભાઈ આ વાહકતા કોષ જે છે આપણી પાસે, એ વાહકતા કોષની અંદર દ્રાવણ એ અને દ્રાવણ બી, દ્રાવણ એ પ્લસ દ્રાવણ બી બંનેનું સરખું વોલ્યુમ એમાં ભરેલું છે.
તો પરિણામી અવરોધ જે છે એટલે વાહકતા કોષનો અવરોધ કેટલો થાય એ શોધવાનો છે. ચાલો શરૂઆત કરીએ પહેલા ખાલી દ્રાવણ એ માટે. દ્રાવણ એ માટે વાહકતા કે એ બરાબર કે ઇઝ ઇક્વલ ટુ શું લખાય? જી ઇન્ટુ જી સ્ટાર લખાશે, જી એ ઇન્ટુ જી સ્ટાર, પણ જી એ બરાબર ખબર છે 1/r થશે ઇન્ટુ જી સ્ટાર. તો કે એ બરાબર 1/r અવરોધ કેટલો છે 50 ઇન્ટુ જી સ્ટાર. કોસ અચળાંક તો એઝ ઇટ ઇઝ રહેવાનો છે. આને આપણું સમીકરણ નંબર 1 બરાબર. દ્રાવણ બી માટે, દ્રાવણ બી માટે વાહકતા કે બી ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? જીબી ઇન્ટુ જી સ્ટાર. કોસ તો એ જ છે. જીબી ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/RB ઇન્ટુ જી સ્ટાર થશે. સો કે બી ઇઝ ઇક્વલ ટુ શું થવાનું છે? 1/RB કેટલો છે? 100 ઓહમ. 100 ઇન્ટુ જી સ્ટાર. આને હું આપી દઉં છું સમીકરણ નંબર 2. આ આપણો આવ્યો સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને આ મળ્યો મને સમીકરણ નંબર 2. બરાબર છે. ચાલો તો આ મને ઇન્ડિવિજ્યુઅલ મળ્યા. દ્રાવણ એ માટેની વાહકતા કે, દ્રાવણ બી માટે વાહકતા કે. હવે બંને દ્રાવણોને મિશ્ર કરવાના છે. બંને દ્રાવણોના સરખા કદને મિશ્ર કરવાથી પરિણામી દ્રાવણનું કદ બમણું થાય. તેથી વાહકતા અડધી થાય. આ બહુ અગત્યનો મુદ્દો છે ને આની ઉપર આપણે આગળ જઈને ચર્ચા કરશું. અત્યારે ટેક ઇટ ગ્રાન્ટેડ લઈ લ્યો છો કે બંને દ્રાવણોને આપણે મિશ્ર કરીએ છીએ, તો બંને દ્રાવણને મિશ્ર કરતા પરિણામી જે દ્રાવણ મળે છે કદ કેવું થઈ જવાનું છે? બમણું. બંને 10-10 લ્યો તો ટોટલ વોલ્યુમ કેટલું થઈ ગયું? 20. તો કદ બમણું થઈ જાય તો વાહકતા જે છે એ વાહકતા અડધી થઈ જશે. કેમ? તો કે ભાઈ વાહકતા કે એટલે જે છે એકમ કદ દીઠ વહન પામતા આયનોની સંખ્યા. હવે કદ બમણું થઈ ગયું તો આયનોની સંખ્યા અડધી થઈ જવાની છે, સ્વાભાવિક છે. તો વાહકતા જે છે એની અડધી થઈ જશે. હજી આપણે ડિટેલમાં ચર્ચા કરશું આગળ. તેથી પરિણામી દ્રાવણની વાહકતા ઇઝ ઇક્વલ ટુ K/2 વત્તા Kb/2. પરિણામી દ્રાવણમાં વાહકતા અડધી થઈ જવાની છે. એટલે K ની જેટલી હતી એના કરતાં અડધી, Kb ની જેટલી હતી એના કરતાં અડધી, એટલે બંનેનો સરવાળો થવાનો છે. સો આપણે શું લખી શકીએ? Ka પ્લસ Kb/2. Ka પ્લસ Kb/2. તો આપણને ખબર છે કે વાહકતા Ka પ્લસ Kb/2 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકશો આપણે? જી ઇન્ટુ જી સ્ટાર. જી એટલે કે વાહકતા કોષની વાહકતા, પણ જીની જગ્યાએ શું લખી શકો તમે? 1/r. જે આપણે ફાઇન્ડ કરવાનો છે. Ka અને Kb ની કિંમત સમીકરણમાં મૂકો છો. Ka બરાબર કેટલા છે? 1/50 ઇન્ટુ જી સ્ટાર વત્તા Kb બરાબર 1/100 ઇન્ટુ જી સ્ટાર ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1/r ઇન્ટુ જી સ્ટાર. આ બંનેમાંથી જી સ્ટાર નીકળશે વાહકતા કોષ. એ બંને બાજુથી શું થઈ જશે? કેન્સલ. 2 નીચે છે છેદમાં, સામેની બાજુ જોશે તો ગુણાકાર, એટલે ઉપરની બાજુ શું થશે? 1/50 પ્લસ 1/100 ઇઝ ઇક્વલ ટુ 2/r. 1/50 વત્તા 1/100 ઇઝ ઇક્વલ ટુ 2/r. ચાલો સમીકરણને હજી આપણે સાદું રૂપ આપવાનું શરૂ કરીએ. લસા લઈ લઈએ. લસા કેટલો આવશે? 100. ઉપર 2 વડે ગુણાશે, ઉપર એઝ ઇટ ઇઝ, એટલે 2 ને કેટલા થઈ જશે? 3 ઇઝ ઇક્વલ ટુ 2/r. ચલો r ને કરતા બનાવો. r આ બાજુ આવશે, 3 નીચે, 100 ઉપર, 100 ગુણ્યા 2 એટલે 200 છેદમાં 3. 200 ભાગ્યા 3 કરો 66.67 ઓહમ તમારો આવે છે પરિણામી.
ક્લિયર છે બસ? તો મેઇન જે મુદ્દો છે અહીંયા ટોપિકનો એ આ હતો કે બંનેને મિશ્ર કરતાં પરિણામી દ્રાવણનું કદ જે છે એ કદ બમણું થવાનું છે, અને કદ બમણું થાય એટલે વાહકતા અડધી થશે. બરાબર? તો આ એક્ઝામ્પલ જુઓ. જો કદાચ આગળના ફોર્મ્યુલા આપણે ભૂલાઈ ગયા હોય તો આની આગળનો જે લેક્ચર આપણો હતો, લેક્ચર નંબર 8 લેક્ચર નંબર 8, 8મા લેક્ચરમાં આપણે આ બધા ટોપિકની ચર્ચા કરેલી છે, એ જુઓ એટલે ખ્યાલ આવશે. હવે આપણે આગળ જઈને વાત કરવાની છે આયનીય વાહકતા એ કદ સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે, આયનોના કદ સાથે, અને એને રિલેટેડ MCQ પૂછાય છે નીટમાં, એની આપણે વાત કરીશું. કોની વાહકતા વધુ, કોની વાહકતા ઓછી. ત્યાં સુધી એક્ઝામ્પલ વ્યવસ્થિત જુઓ. ઓકે, ચાલો તો આપણે આગળ વાત હવે કરવાની છે આયનીય વાહકતાને એમાંથી ઉત્પન્ન થયેલા આયનોના કદ સાથે શું સંબંધ છે. આપણે આગળ જ્યારે વાહકતાના ટોપિકની ચર્ચા કરતા હતા ત્યારે આયનીય વાહકતાને અસર કરતા પરિબળોમાં ચર્ચા કરી હતી કે આયનીય વાહકતા એ ઉત્પન્ન થયેલા આયનોના કદ અને વીજભાર પર સંબંધ ધરાવે. કેવી રીતે સંબંધ ધરાવે છે, શું સંબંધ ધરાવે છે, એની ચર્ચા કરવાની છે. કારણ તો કે એને રિલેટેડ MCQ નીટમાં જે છે વધારે પડતા પૂછાઈ શકે છે અને પૂછાય છે કે નીચે આપેલા દ્રાવણો તેમની વાહકતાના ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં દર્શાવો. નીચે આપેલા દ્રાવણોમાંથી કોની વાહકતા વધુ હશે, કોની વાહકતા ઓછી હશે, અવરોધ કોનો વધુ હશે, અવરોધ કોનો ઓછો હશે. તો એકબીજા સાથે લિંકેજ છે. તમે એક કોન્સેપ્ટ જો સમજી જાઓ એટલે બધી વસ્તુ તમને સમજાઈ જવાની છે. બરાબર છે? તો આયનીય વાહકતા જે છે, આયનીય વાહકતાને મોટા ભાગે એ આયનોના કદ સાથે સંબંધ છે. જલીય દ્રાવણોમાં આયનોના કદ એ તેની વાહકતાના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે જેમ જલીય દ્રાવણમાં આયનોનું કદ વધુ, એ શબ્દ વાપરું છું જલીય દ્રાવણમાં, હું જનરલ સ્ટેટમાં વાયુ અવસ્થામાં કેની ચર્ચા નથી કરતો. કારણ આપણે જે વાત કરીએ છીએ આયનીય વાહકતાની વાત કરીએ છીએ, એટલે દ્રાવણમાં શું થાય છે એની ચર્ચા થશે અહીંયા. તો જ્યારે જલીય દ્રાવણમાં આયનો દાખલ થાય છે ત્યારે એમાં એના કદ અને એની વાહકતા એટલે કે આયનીય વાહકતા એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે જેમ કદ વધુ એમ વાહકતા ઓછી. હવે સપોઝ આપણે એક્ઝામ્પલ લઈએ છીએ કે દાખલા તરીકે લિથિયમ પ્લસ 1 આયન, આ વાયુ અવસ્થામાં. હવે આપણને એમ થશે સાહેબ લિથિયમનું તો કદ નાનું છે તો એની વાહકતા તો વધુ હોવી જોઈએ, પણ નહીં, ખોટી વાત છે. કારણ તો કે લિથિયમ પ્લસ 1 જે છે એ લિથિયમ પ્લસ 1 આયન માટે વીજ ઘનત્વ વધુ છે. વીજ ઘનત્વ અથવા તો વીજ ઘનતા બરાબર શું થાય છે તો કે વીજભારના છેદમાં કદ. ધોરણ 11ના S વિભાગના ચેપ્ટરમાં તમે શીખેલા છો. વીજભારના છેદમાં કદ નાનું છે, વીજભાર ઓછો છે, છેદ ખૂબ મોટો તો ગુણોત્તર ઓછો આવવાનો છે. છેદ જેમ મોટો નાનો એમ ગુણોત્તર વધુ આવવાનો છે. એટલે વીજ ઘનત્વ એનું વધુ થાય, અને વીજ ઘનતા વધુ હોવાથી લિથિયમ પ્લસ 1 આયન એ જલીય દ્રાવણમાં વધુ જલીયકૃત થાય છે. એટલે જ્યારે દ્રાવણમાં લિથિયમ પ્લસ 1 આયન હોય, સપોઝ કે આ દ્રાવણ છે એની અંદર લિથિયમ પ્લસ 1 આયન આપે તો આની વીજ ઘનત્વ વધુ છે, એટલે એની આસપાસ પાણીના અણુ છે ખૂબ વધારે પ્રમાણમાં આકર્ષાય છે, એટલે વધુ હાઇડ્રેટ થાય છે. ધોરણ 11માં આપણે એની S વિભાગના ચર્ચામાં બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને તમને શીખવાડેલો છે. તો વધુ હાઇડ્રેટ થાય છે ને વધુ હાઇડ્રેટ થવાને કારણે કદ મોટું થઈ જાય છે, એટલે એની આયનિક મોબિલિટી, એની વાહકતા જે છે ઘટી જાય છે. સ્વાભાવિક વસ્તુ છે કે મોટા કદવાળો ઝડપથી ન દોડી શકે, નાના કદવાળો ઝડપથી દોડી શકે. માટે જો કદની ચર્ચા આપણે કરીએ તો લિથિયમ પ્લસ 1 ગેસિયસ અવસ્થામાં એ નાનું કદ હશે, જ્યારે લિથિયમ પ્લસ 1 એ એક્વિયસ અવસ્થામાં એનું કદ મોટું છે, અને કદ મોટું એમ વાહકતા ઓછી થાય. માટે આપણે આમ લખી શકીએ કરીએ કે લેમ્બડા એમ લિથિયમ પ્લસ 1 ગેસિયસ, લેમ્બડા એમ લિથિયમ પ્લસ 1 એક્વિયસ. કદ અને વાહકતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. એટલે તમને ખબર છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો, સમૂહ નંબર 1 આલ્કલી ધાતુઓમાં
એમ જલીયકૃત થવાનો ગુણધર્મ જે છે ઘટતો જાય છે. માટે જો આપણે કદની ચર્ચા કરીએ, તેથી કદની જો ચર્ચા કરીએ તો લિથિયમનું કદ 100% નાનું, એના કરતાં કે પ્લસ, એના કરતાં Na પ્લસ, કે પ્લસ, સીઝિયમ પ્લસ. પણ વાહકતાની જો વાત કરીએ, મોલર વાહકતા, તો આના કરતાં રિવર્સ થશે જલીય દ્રવણમાં. કેમ? તો કે કદ નાનું છે. કદ નાનું છે એટલે જલીયકૃત વધુ થાય, અને જલીયકૃત વધુ થાય તો વાહકતા કેવી થવાની છે? એની ઓછી થવાની છે. બરોબર છે. માટે લિથિયમ +1 જે છે એ લિથિયમ +1 નો જલીયકૃત વધુ થશે. વાહકતા ઓછી. Na પ્લસ, કે પ્લસ, સીઝિયમ પ્લસ. માટે તમને ધારો કે પ્રશ્ન પૂછાય કે ભાઈ HCl, NaCl, KCl અને LiCl એમની વાહકતાના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો એક વસ્તુ યાદ રાખવાની કે H+1 સૌથી નાનો છે, પણ એ હાઇડ્રેટ નહીં થાય. માટે એની વાહકતા સૌથી વધુ, બધાય કરતાં સૌથી વધુ H+ આયનની હોય. માટે સૌથી વધુ વાહકતા કોની આવવાની છે? તો કે H+1. એના પછી કોની આવવાની છે? તો કે એના પછી કદ પ્રમાણે જો લિથિયમનું કદ નાનું, બરોબર, લિથિયમનું કદ નાનું, પણ જલીયકૃત થઈને એનું જલીય દ્રાવણમાં કદ વધી જાય છે. માટે વાહકતા ઓછી થાય. માટે H+ પછી કોણ આવવાનું છે? K+. એના પછી કોણ આવવાનું છે? Na+. એના પછી કોણ આવવાનું છે? Li+. Cl તો કોમન છે દરેકમાં. તો આ પ્રકારના પ્રશ્ન જે પૂછાય છે કે નીચેનામાંથી કયા દ્રાવણની વાહકતા સૌથી વધુ હશે, તો કોની વાહકતા સૌથી ઓછી હોય. જનરલી વાહકતાને કદ સાથે સંબંધ હોય છે, પણ જલીય દ્રાવણમાં જ્યારે જાય ત્યારે વસ્તુ બદલાઈ જાય છે. તો પ્રશ્ન એ થાય કે સાહેબ કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી પડશે? જલીય દ્રાવણમાં વાહકતા નક્કી કરતી વખતે આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે, એ સૌથી અગત્યની બાબત છે. તો એ 3 મુદ્દા જે છે, એ 3 મુદ્દા અથવા તો 3 પેરામીટર છે, એને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીએ છીએ. અને એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ એટલે જેથી તમને વધુ ડીપલી એમાં ખ્યાલ આવશે. ચાલો, પહેલી બાબત સૌથી વધુ શું જોવાની? જ્યારે તમને વાહકતા પૂછાય ત્યારે સૌથી પહેલાં શું જોવાનું? તો કે દ્રાવણમાં આયનોની સંખ્યા વધુ તેમ વાહકતા વધુ. દ્રાવણમાં આયનોની સંખ્યા વધુ તેમ વાહકતા વધુ. એટલે તમને જ્યારે વાહકતા પૂછે ત્યારે પહેલી વસ્તુ કઈ જોઈ લેવાની? તો કે કેમાં આયનો વધુ પ્રમાણમાં છૂટા પડે છે, એની વાહકતા વધુ. બીજી વસ્તુ શું જોવાની? કે જો આયનોની સંખ્યા સમાન હોય, જો આયનોની સંખ્યા સમાન હોય તો જેમ વીજભાર વધુ તેમ વાહકતા વધુ. સપોઝ કે આયનોની સંખ્યા સમાન છે તો પછી શું જોવાનું છે? તો કે જેમ વીજભાર વધુ એમ વાહકતા વધુ. દાખલા તરીકે કે તમને આપ્યું છે લિથિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમ સલ્ફેટ. આને જલીય દ્રાવણમાં નાખો તો આયન કયા બનવાના છે? લિથિયમ +1 ને Cl-1. આને નાખો તો શું બનવાનું છે? કેલ્શિયમ +2 અને SO4-2. તો જો જે ઉત્પન્ન થતા આયનોની સંખ્યા કેટલી થઈ? 2. ઉત્પન્ન થતા આયનોની સંખ્યા કેટલી થઈ? 2. પણ બંનેમાંથી વીજભાર કેમાં વધુ જોવા મળે છે? +1 -1 +2 -2. વીજભાર વધુ એમ વાહકતા વધુ થઈ કહેવાય. ત્રીજી વસ્તુ કે જો વીજભાર પણ સમાન હોય, વીજભાર પણ સમાન હોય ત્યારે જલીય દ્રાવણમાં આયનોના કદ
પર આધાર રાખે છે, જેની હમણાં ચર્ચા મેં કરી કે દાખલા તરીકે લિથિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ ઉત્પન્ન થતા આયનો લિથિયમ +1 Cl-1 K+1 Cl-1 આયનોની સંખ્યા અહીંયા પણ 2, આયનોની સંખ્યા અહીંયા પણ 2, સંખ્યા સરખી તો વીજભાર +1 -1 +1 -1. તો હવે ત્રીજો મુદ્દો કયો જોવાનો છે? કદ ઉપર. કદ કોનું વધારે થશે ને કદ કોનું ઓછું થશે એની આપણે ચર્ચા કરીએ. તો 3 પેરામીટર જે છે એ 3 પેરામીટરને આપણે ધ્યાનમાં રાખીએ તો કોઈ પણ પ્રકારના એક્ઝામ્પલ છે આપણે એને સરળતાથી સોલ્વ કરી શકશું. ક્લિયર છે? તો હવે એક્ઝામ્પલ સાથે તમને સમજાવવાની આપણે પ્રયત્ન કરીએ કે ભાઈ થોડાક ટિપિકલ એક્ઝામ્પલ, થોડાક વિશિષ્ટ એક્ઝામ્પલ છે એ મારે તમને અહીંયા સમજાવવા છે. એક એક્ઝામ્પલ હું તમને સમજાવવાનો છું કે ભાઈ વાહકતાને એની ચડતા ક્રમમાં ગોઠવો કે ઉતરતા ક્રમમાં ગોઠવો, આની મારે તમને વાત કરવી છે. ચાલો ભાઈ, નીચેની ઉદાહરણોને તેમની મોલર વાહકતાના ઉતરતા ક્રમમાં શું પૂછ્યું છે? ઉતરતા ક્રમમાં ગોઠવો, આ પ્રશ્ન છે. પેલું આપેલું છે તમને પોટેશિયમ CO NH3 twice NO2 4. બીજું તમને આપેલું છે Cr NH3 3 times NO2 3 times. ત્રીજું એક્ઝામ્પલ આપેલું છે તમને Cr NH3 5 NO2 3 times CO NO2 6 2 times. ચોથું Mg Cr NH3 5. બરોબર. ચાલો, આ વસ્તુઓ તમને આપેલી 4 આયનો. જે તમને આયનો દેખાય છે એ તમારા માટે થોડાક વિચિત્ર અને નવા કદાચ હોઈ શકે, કારણ કે આ બધા જ આયનો સંકીર્ણ આયનો છે. આ સંકીર્ણ આયનો વિશે ડિટેલમાં આપણે 12મા ધોરણમાં 9મા ચેપ્ટરમાં શીખવાનું છે. આમ તો થોડી ઘણી ચર્ચાઓ તમે 11મા ધોરણમાં રેડોક્સ ચેપ્ટરમાં શીખેલી છે અને કરેલી છે. અને દ્રાવણો ચેપ્ટરમાં પણ આનું એક્ઝામ્પલ આવેલું છે કે ઉત્પન્ન થતા આયનોની સંખ્યા કેવી રીતે નક્કી કરવી. K4 FeCN6 વાળું ઉદાહરણ જોયું હશે કદાચ NCERT. તો એ જ પ્રકારના સંકીર્ણ સંયોજનો છે. સંકીર્ણ સંયોજનો વિશે થોડીક આપણે ચર્ચા કરી દઈએ કે હંમેશા સંકીર્ણ સંયોજનોમાં જે બ્રેકેટવાળો ભાગ છે એ એક અલગ આયન હોય અને એક આગળનો આયન. હંમેશા પહેલાં જે આપેલો ધન આયન હોય, પછી જે આપેલો ઋણ આયન હોય. એટલે અહીંયા પોટેશિયમ આપણો ધન આયન થાય, આ આપણો ઋણ આયન થાય. એટલે આને તમે જ્યારે જલીય દ્રવણમાં નાખો ત્યારે કયા કયા આયનો ઉત્પન્ન થાય? તો કે K+1. હવે જુઓ, આ બંનેની સંખ્યા સરખી જ છે, અહીંયા 1 1. તો એનો અર્થ શું છે? આનો વીજભારે કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. K+1 સામાન્ય બુદ્ધિ છે આવું. CO NH3 twice NO2 4 times -1. બરોબર. તો આયનોની સંખ્યા કેટલી થઈ? 2. અને વીજભાર કેટલો થયો? +1 અથવા -1. ઉત્પન્ન થતા આયનોની સંખ્યા કેટલી થઈ? અહીંયા 2. વીજભાર કેટલો થાય છે? +1 અથવા -1. બરાબર. ચાલો હવે આ સંકીર્ણ ઉપર જોવો જોઈએ. આમાં એક આખો સવર્ગ વર્તુળો જ આપ્યો છે, કોઈ ધન આયન કે ઋણ આયન બહાર નથી આપ્યો. એટલે તમે જ્યારે પાણીમાં નાખો ત્યારે આયનીકરણ થશે જ નહીં, એઝ ઇટ ઇઝ રહેવાનો છે. આયનીકરણ થશે નહીં. હંમેશા યાદ રાખવાનું કે જ્યારે સંકીર્ણ સંયોજનોને જલીય દ્રવણમાં નાખો ત્યારે આ બ્રેકેટ જે છે ક્યારેય તૂટશે નહીં, એઝ ઇટ ઇઝ રહેશે. એટલે એમ ન થાય બાને પાણીમાં નાખો ને તો ક્રોમિયમ છૂટા પડો, એમોનિયા છૂટા પાડો ને NO2 છૂટા પાડો, એમ ના ચાલે. બ્રેકેટ એઝ ઇટ ઇઝ આખો અંદર રહેશે, એ વિસ્થાપન, એ આયનીકરણ નહીં થાય. શા માટે નહીં થાય? તો આપણે 9મા ચેપ્ટરમાં શીખશું. એટલે અહીંયા આયનીકરણ થતું નથી, માટે કોઈ પણ વીજભારે આયનોની સંખ્યા નથી અને વીજભારે નથી. કદાચ આયનો કેવો હોય તો એક પોતે કઈ હગાઈ કરી પોતે એકલો એક છે, ખોટું ન લાગે એટલા માટે. ચાલો હવે અહીંયા જુઓ,
આ ધન આયન છે, ઋણ આયન છે. વીજભાર કેટલો થશે તો ઇસકી ટોપી ઇસકા સર તમને ખબર જ છે. આ 2 વીજભાર હોય તે અહીંયા આવવાનું છે અને આ 3 વીજભાર છે અહીંયા જવાનું છે. તો આયનીકરણ થાય ત્યારે કેટલા આયનો છૂટા પડવાના છે તો કે આની સંખ્યા કેટલી છે 3 Cr NH3 5 NO2 +2 વત્તા સંખ્યા કેટલી આવશે ટ્વાઇસ CO NO2 6 -3. બરાબર. આપણે ઉદાહરણ છે ને Al2Cl3 L2SO4 3 ટાઈમ. તો આનું આયનીકરણ થાય કેટલા આયન ઉત્પન્ન થાય ટ્વાઇસ Al +3 3 SO4 -2. તો અહીંયા એલ્યુમિનિયમની જગ્યા આ છે, સલ્ફેટની જગ્યા આ છે. બરાબર, સમજી શકો છો. તો ઉત્પન્ન થતા આયનોની સંખ્યા અહીંયા કેટલી થઈ જુઓ જોઈએ. ઉત્પન્ન થતા આયનોની સંખ્યા કહું છું. આ 3 અને આ 2 કેટલા આયન બન્યા 5. વીજભાર કેટલો થયો તો કે એકનો અહીંયા +2 હતા એવા 3 તો +6 -3 +2 6 તો કેટલો આવશે વીજભાર +6 અથવા -6. અને અહીંયા જોઈએ હવે આપણે આયનીકરણ થાય ત્યારે Mg+2 બંનેની સંખ્યા તો સરખી જ છે જુઓ +2 તો આ કોણ થશે -2 Cr NH3 5. તો ઉત્પન્ન થતા આયનોની સંખ્યા કેટલી થઈ અહીંયા 2 પણ વીજભાર કેટલો થઈ ગયો +2 -2. ક્લિયર છે. હવે વાહકતાના ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે એટલે પહેલાં સૌથી વધુ હોય તે નીચે ઉતરતો જાઓ. તો વાહકતાના ઉતરતા ક્રમ નક્કી કરો તો વાહકતા નક્કી કરવી જ્યારે આપણે આગળના બોર્ડ વર્કમાં જોયું હતું શું પહેલાં જોવાનું આપણે તો કે આપણે પહેલાં જોવાનું છે વીજભાર. આયનોની સંખ્યા જેમ વધુ પહેલાં જોશું આપણે આયનોની સંખ્યા વીજભારની. આયનોની સંખ્યા જેમ વધુ એમ વાહકતા વધુ. જો જે આયનોની સંખ્યા વધુ શેમાં જોવા મળે છે સી ઓપ્શનમાં છે. તો ઉતરતો ક્રમ મોલર વાહકતાનો ઉતરતો ક્રમ સૌથી વધુ કોની આવશે 3 આયનોની સંખ્યા. ત્યાર પછી આપણે શું જોઈએ છે તો કે ભાઈ આયનોની સંખ્યા સૌથી વધુ 5 પછી 2. જો આયનોની સંખ્યા વધુ તો ત્યાર પછી શું જોઈએ છે આપણે વીજભાર જેમ વધુ એમ વાહકતા વધુ. તો જોવો જી આનો +1 -2 આનો +2 -2 વીજભાર કોનો વધુ છે +2 -2. તો હવે પછી કોણ આવશે 4 નંબર. એના પછી હવે કોણ આવવાનો છે 1 નંબર. એના પછી ખ્યાલ આવ્યો. તો આ આયનીય વાહક આ પ્રકારના એક્ઝામ્પલ પૂછાય છે અને તમે સોલ્વ કરશો એટલે તમને આવશે સામે. અને આ મલ્ટિપલ કોન્સેપ્ટનો MCQ થયો કહેવાય. મલ્ટિપલ કોન્સેપ્ટનો શા માટે લગભગ મને યાદ છે ત્યાં સુધી આવો એકાદો MCQ પૂછાયેલો હતો છે આગળનો. કારણ કે આ MCQ તમે જુઓ તો 2 ચેપ્ટરોને સંલગ્ન થયો કે ભાઈ. એક ચેપ્ટર 9મા ધોરણનો સંકીર્ણ આયનો વાળો અને એક ટોપિક જે છે આ ચેપ્ટરનો વાહકતા વાળો. તો મલ્ટિપલ કોન્સેપ્ટ જે છે એ મલ્ટિપલ કોન્સેપ્ટ ધરાવતો MCQ કહેવાય. અને આ પ્રકારના કોમ્પ્લિકેટેડ MCQ જે છે એ મલ્ટિપલ કોન્સેપ્ટવાળા MCQ એ નીટ અને JEEમાં પૂછાય છે. પણ બેઝિક વસ્તુઓ જે આપણા ચેપ્ટરમાં યાદ રાખવાની છે મેં તમને ચર્ચા કરી. તો જ્યારે આપણે વાહકતા નક્કી કરવાની થાય ત્યારે 3 પેરામીટરને જોવાના છે. ફરી પાછો કહું છું. પહેલું પેરામીટર આપણે શું જોશું તો કે સૌથી પહેલાં આપણે જોશું આયનોની સંખ્યા પર. જેમ સંખ્યા વધુ વાહકતા વધુ. પછી શું જોશું જો સંખ્યા સમાન તો વીજભાર વધુ એમ વાહકતા વધુ. અને પછી શું જોશું આપણે કદ ઉપર આવશું. કદ ઉપર જ્યારે આવે ત્યારે આપણે જલીયકરણ એન્થાલ્પી એટલે કે હાઇડ્રેટ થવાનો ગુણધર્મને ભૂલશું નહીં. ઓકે ચાલો. તો આ વસ્તુ જે છે આપણે અહીંયા સુધી રાખીએ. હવે પછી જે છે આના પછી આપણે વિડીયોમાં હજી ખૂબ અગત્યની ચર્ચાઓ પ્રબળ વિદ્યુત વિભાજ્ય કોને કહેશું, નિર્બળ વિદ્યુત વિભાજ્ય કોને કહેશું, અને એ પહેલાંનું ઉદાહરણમાં કીધું શા માટે વાહકતા વધે છે શા માટે ઘટે છે એની ચર્ચા આપણે કરીએ છીએ. બરાબર જોઈ જાઓ ત્યાં ફટાફટ આ બધું.